સુરત જિલ્લાના કામરેજમાં ખોલવડ ભાદા વિસ્તારમાં વીજ માળખાને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ગેટકો દ્વારા 84 કરોડના ખર્ચે નવું સબસ્ટેશન બનાવવામાં આવશે, જેનાથી આગામી સમયમાં રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારને ગુણવત્તાયુક્ત અને અવિરત વીજ પુરવઠો મળશે। કામરેજ વિધાનસભા ક્ષેત્રના ખોલવડ ભાદા વિસ્તારમાં ભવિષ્યની વીજ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ગેટકો દ્વારા નવું સબસ્ટેશન સ્થાપિત કરવામાં આવશે। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે પ્રિલિમિનરી ટીપી સ્કીમ 47 હેઠળ 24,000 ચોરસ મીટર જમીન પર આ પ્રોજેક્ટ સાકાર થશે। આજે ખોલવડ વિસ્તારની અંદર લગભગ ઘણા ખરા રેસિડન્ટ્સ થઈ ચૂક્યા છે, ત્યારે ટીપી 47 ખોલવડ ભાદામાં 24,000 મીટર જગ્યા આપણે જેટકોને અહીંના તમામ વિસ્તારોને આવનારા સમયમાં લાઇટ સંપૂર્ણપણે પાવર પ્રાપ્ત થાય અને એક પણ જગ્યાએ કનેક્શન ન મળે એવું ન બને, એટલે આગોતરા આયોજન સાથે રાજ્ય સરકારે જેટકોને 84 કરોડ રૂપિયા જમા કરાવી દીધા છે। આ કબજો લેવાઈ ગયો છે અને હવે ખોલવડ અને આજુબાજુના વિસ્તારમાં જેટલા પાવર જોઈએ એટલો સંપૂર્ણપણે એક વર્ષની અંદર કાર્યરત થશે। આ બીજી માંગણી પણ આ વિસ્તારની અંદર આગળ જેટકો સાથે 66 કેવીનું વધુ એક સબસ્ટેશન બનાવીને જેથી કરીને વધુ વસવાટ થાય અથવા તો વધુ મકાન બને તો તત્કાલ એને કનેક્શન આપી શકે। આ આગોતરા આયોજન રાજ્ય સરકારમાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ઉર્જા મંત્રી બંને ખૂબ સહયોગ આપ્યો અને જેથી કરીને 84 કરોડ જેટલી રકમ જેટકોને ભરી દેવામાં આવી છે અને 24,000 ચોરસ મીટર આ જગ્યા આપને પ્રાપ્ત થઈ છે। આમાં હવે જેટકો દ્વારા સબસ્ટેશનનું પ્લાનિંગ કરીશું જેથી કરીને સંપૂર્ણ ખોલવડ ભાદા આખા વિસ્તારને જેટલો ને જ્યારે જોઈએ કનેક્શન ત્યારે પ્રાપ્ત થઈ શકશે। અત્યારે પૂરતું જ હતું, પરંતુ 1 કે 2 વર્ષ પછી આ વિસ્તારની અંદર નવા કનેક્શન આપી શકાય એટલો લોડ ન હતો, જે આગોતરા આયોજનથી અમે આ પ્લાનિંગ કર્યો છે। કામરેજ વિધાનસભા ક્ષેત્રના ખોલવડમાં આ સૌથી મોટું જેટકોનું આ પ્લાનિંગ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, જે આવનારા સમયમાં નવા રેસિડેન્ટ્સને નવા ઇન્ડસ્ટ્રીને આપણે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે પાવર આપી શકે। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।